નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે સયાજીગંજ વિધાનસભા દ્વારા આયોજિત પદયાત્રા કવરેજ કરવા આપશ્રીને સાદર નિમંત્રણ છે। સયાજીગંજ વિધાનસભાની રેલી રૂટ સરદાર વલ્લભભાઈ પટેલ જીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી પંચરત્ન બિલ્ડિંગથી શરૂ થઈ જૈન મંદિર, સુભાનપુરા, ઝાંસી કી રાની સર્કલ, અરુણાચલ 4 રસ્તા, આચાર્ય હોસ્પિટલ, દશામા ચોકડી, ITI 4 રસ્તા, સહયોગ ગાર્ડન, પંચવટી સર્કલ પૂર્ણ કરવામાં આવશે। તારીખ 16/11/2025 રવિવારના રોજ સાંજે 4 કલાકે પંચરત્ન બિલ્ડિંગથી પંચવટી સર્કલ સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મું જન્મ જયંતિ વર્ષ અને એની ઉજવણી ઠેર ઠેર વિધાનસભાઓની અંદર આજે યુનિટી માર્ચનું આયોજન આપણા દ્વારા કરવામાં આવ્યું છે અને એના માધ્યમથી એકતાનો સંદેશ, ભારત દેશની અખંડિતતાનો સંદેશ લોકો સુધી પહોંચે એનું આયોજન આજે કરવામાં આવ્યું છે। મોટી સંખ્યાની અંદર આજે કાર્યકર્તાઓ જોડાયા છે, નગરજનો જોડાયા છે, ઠેર ઠેર સ્વાગત પણ થઈ રહ્યું છે। આજે સરદાર સાહેબના 150મી જન્મ જયંતિ નિમિત્તે સયાજીગંજ વિધાનસભાની યુનિટી માર્ચમાં આજે જોડાવાનું થયું છે અને મોટી સંખ્યામાં જે પ્રકારે તમામ સમુદાયના, તમામ સમાજના લોકો અહીંયા જોડાયા છે। સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર મોદી સાહેબના આહવાનથી આ યુનિટી માર્ચનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે આજે સયાજીગંજ વિધાનસભાના યુનિટી માર્ચની પહેલા સરદાર સભામાં મારે ઉપસ્થિત રહેવાનું થયું છે। સૌ લોકો સાથે મળી એક સૂત્રતાથી આપણો દેશ વિવિધતામાં એકતાનો જે મિસાલ કાયમ કરી રહ્યો છે। હું માનું છું કે સરદાર સાહેબના વિચારને કોઈ એક વ્યક્તિ આગળ વધારી રહ્યું હોય તો એ અર્વાચીન ભારતની અંદર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અને સૌ સાથે મળી અને મોદી સાહેબના વિચાર સાથે જોડાયા છે। Subscribe now and press the bell icon. Never miss an update.